આગળ વાત સુરતની ડુમસના ભજીયા ખાવાના શોખીનોને માટે લાલ બત્તી સમાન કિસ્સો ભજીયામાંથી જ્યારે મકોડો નીકળ્યો છે। ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાંથી મકોડો નીકળ્યો અને ભજીયાનો ચટ્ટાકો લેવા આવેલા ગ્રાહકોને કડવો અનુભવ। ભજીયામાંથી મકોડો કાઢી દુકાનદારને બતાવ્યો અને દુકાનદારની બોલતી બંધ। ગ્રાહકો દ્વારા પાલિકાના અને ડ્રગ્સ વિભાગના ઓનલાઈન ફરિયાદોના ગ્રાહક ફરિયાદ સાથે વિડીયો ઓનલાઈન મૂક્યો અને ફરી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા જ્યારે પાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું। तो आपने जणावी दीए कि पंचवटी भजिया कॉर्नरनी अंदरथी ज्यारे भजियामांथी मकोड़ो निकळ्यो। एक ग्राहके ज्यारे आ बाबते ध्यान दोर्युं अने सूरतना डुमसमांथी आ घटना सामे आवी छे। आपने जणावी दीए कि ग्राहके फूड विभागमां फरियाद करी छे अने फरियादना आधारे अत्यारे हाल आगळनी कार्यवाही चालू करी दीधी छे। तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેંડે જોડાઈ ગયા છે। રવિ, શું હતી આખી ઘટના જ્યારે આ ફરી વખત એક જ્યારે આવી ઘટના સામે આવી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું આ એક જ્યારે ઘટના બહાર આવી છે? જી जणाय दे कि गई काले एक वीडियो सोशल मीडिया में वायरल थयो हतो। जे पंचवटी जे भजिया सेंटर है जे डुमस खाते आवेलू है अने जे डुमस खाते जे पंचवटी भजिया सेंटर है ए फेमस है। खास करीने जे वरसादी माहोल है ज्यां लोको सैलानी लोको त्या हजारों की संख्या में त्या जता होय छे अने जे भजिया सेंटर है पंचवटी त्या भजियाने जे खास करीने टामेटा में बनाववामां आवतुं आ भजिया सेंटर है आ सूरत में फेमस तरीके ओळखाय छे पंचवटी भजिया सेंटर। ત્યારે આ ભજીયા સેન્ટરમાંથી જે ભજીયામાંથી જે ટામેટાના ભજીયામાંથી એક મકોડો નીકળતા જ્યારે જે વિડીયો છે જે ફરિયાદી છે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ક્યાંક ને ક્યાંક જે ભજીયા સેન્ટર છે જે ફેમસ છે અને જે જાણીતી છે અને આવી સેન્ટરમાંથી જે ભજીયામાંથી મકોડો નીકળતા જ લોકોનો આરોગ્ય સાથે છેડા કરતા હોય એવું સાબિત થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક હવે જે ફરિયાદી છે અત્યારે ફૂડ એન્ડ સેફ્ટી દ્વારા જે અત્યારે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે અને જે વિડીયો મારફતે બતાવવામાં આવી રહ્યું છે। વિડીયો સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યું છે કે વિડીયોમાં જે ભજીયામાંથી જે મકોડો નીકળ્યો છે અને જે ભજીયા જે સેન્ટરના માલિક છે એમને બતાવવામાં આવે છે પણ એમની કઈ બોલતી જ નથી, ચૂપ થઈ જાય છે। પણ જ્યારે જે ફરિયાદી છે અવારનવાર એમને કહેવામાં આવે છે કે આ રીતે જે મકોડો નીકળે છે શું કહેશો, પણ જે માલિક છે કોઈ બોલવા તૈયાર નહીં હતા। પણ જે ફરિયાદી છે અત્યારે જે ફૂડ એન્ડ સેફ્ટી ને ફરિયાદ ઓનલાઈન ફરિયાદ કરી ચૂક્યો છે અને વિડીયોના માધ્યમથી અત્યારે જે ફૂડ એન્ડ સેફ્ટી દ્વારા અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી રવિ, તો હાલ અત્યારે જે તંત્ર તરફથી શું આરોગ્ય વિભાગ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આવનારા સમયની અંદર આવી ઘટના બીજી વખત ન બને તેના માટે દુકાનદારની શું પ્રતિક્રિયાઓ સામે આવી છે? જણાવી દઈએ દુકાનદારો તો કઈ બોલવા તૈયાર નથી, પણ આરોગ્ય ટીમ દ્વારા અત્યારે વિડીયોના માધ્યમથી અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને જે આવનારા સમયમાં કઈ રીતના આરોગ્ય દ્વારા એમને ઉપર કાર્યવાહી કરશે તો એ તો જોવાનું રહ્યું। ખાસ કરીને આપણે વાત કરી રહીએ જે 15મી ઓગસ્ટના દિવસે કામરેજના એક પરિવાર દ્વારા જે શીતળ રેસ્ટોરન્ટમાંથી જમવાનો મંગાવવામાં આવ્યો હતો અને ફ્રૂટ પોઈઝનિંગના કારણે જે 4 વર્ષની બાળકીની મૃત્યુ પામ્યું હતું, જેને લઈને આરોગ્ય ટીમ અત્યારે જે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક કાગળ પર જ જોવા મળી રહ્યું છે અને જે આરોગ્ય ટીમ દ્વારા જે ફેમસ હોય અને જે જાણીતા હોય ત્યાં કાર્યવાહી નથી કરવામાં આવતો અને જ્યારે આ સુરતના ડુમસ ખાતે આવેલી જે સહેલાણીઓ હોય હજારોની સંખ્યામાં ત્યાં જતા હોય છે અને જે મોજ માનતા હોય અને બધાને જ્યારે સેવન કરતા હોય, જ્યારે આ રીતના જે મકોડો નીકળતા જે આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક છેડો થતો હોય, જ્યારે આ આરોગ્ય ટીમ બી આ રીતે અત્યારે નિષ્ફળ જોવા મળી રહ્યું એવું લાગી રહ્યું છે। જી તો ચોખ્ખાઈને લઈને અને જ્યારે ગુણવત્તાને લઈને
હાલ શું સઘન તપાસ ચાલી રહી છે? અત્યારે તો ઓનલાઈન ફરિયાદ કરી ચૂકી છે, જે ફરિયાદીઓ હતો ઓનલાઈન ફરિયાદ કરી ચૂક્યો છે, અને જ્યારે અત્યારે આરોગ્યની ટીમ ત્યાં પહોંચશે અને કઈ રીતની કાર્યવાહી છે એમના દ્વારા કરવામાં આવી છે. અને ચોકસાઈની વાતો તો જે પંચવટી જે ભજીયા સેન્ટર છે અવારનવાર થતું હોય છે, પણ જ્યારે આ મકોડો નીકળતા જે ભજીયામાંથી નીકળ્યો છે, ક્યાંક ને ક્યાંક આ જે ચોકસાઈની બી વાત કરવામાં આવે ક્યાંક ને ક્યાંક નબળી જોવા મળે છે. જી ચોક્કસથી રવિ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આપણે જણાવી દઈએ કે પંચવટી ભજીયા કોર્નરમાંથી એક ઘટના સામે આવી છે. ભજીયાની અંદરથી મકોડો નીકળ્યો છે અને આ સાથે જ એક ગ્રાહકે ઓનલાઈન આરોગ્ય વિભાગની અંદર ફરિયાદ પણ કરી છે અને આ ફરિયાદના આધારે આગળની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. તો ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી અને ડુમસના જ્યારે ભજીયા કોર્નર ઉપરથી આ ઘટના સામે આવી છે અને આ તમામ જે વાતો થઈ આપણી વચ્ચે, સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે હાલ તમામ જે આરોગ્ય વિભાગ છે તે સતર્ક બની ગયું છે અને તે દરેક જગ્યાએ ચેકિંગ પણ હાથ ધરી રહ્યું છે, પરંતુ તેવા વચ્ચે જ આવી એક ઘટના પણ